આ તરફ ઘોગંબા ગ્રામ પંચાયતની જમીનમાં ફેરફાર સિટી સર્વે વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે અને પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત આ સર્વે થયો છે। 2016-17માં એજન્સીએ કરેલા સર્વેમાં બેદરકારી સામે આવી છે। પંચાયતની હદમાં આવતી જમીન ખાનગી માલિકની દર્શાવવામાં આવી છે। સરકારી શાળા અને નદી પરનો બ્રિજની જમીનમાં બેદરકારી સામે આવી। ગ્રામ પંચાયતની જમીનને પણ ખાનગી માલિકીની દર્શાવાઈ છે। સરપંચના ધ્યાને છબરડો આવતા સિટી સર્વે વિભાગને રજૂઆત કરાઈ। સિટી સર્વે વિભાગના અધિકારીઓના આંખ આડા કાન જોવા મળી રહ્યા છે। સિટી સર્વે વિભાગે સરપંચને અરજી મોકલવા કહ્યું છે। વહેલી તકે રીસર્વે કરવા ગ્રામજનોએ માંગ કરી છે। ઘોગંબા ગ્રામ પંચાયતની જમીનમાં મોટો ફેરફાર, ભૌગોલિક ફેરફાર સિટી સર્વે વિભાગ દ્વારા એજન્સી મારફતે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સર્વે કરવામાં આવ્યો હતો। હવે વર્ષ 2016-17માં જે સર્વે થયો હતો તેની ગંભીર બેદરકારી આ પાયલોટ પ્રોજેક્ટની અંદર સામે આવી છે। ત્યાંના સરપંચ નિલેશભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશભાઈ, આખો છબરડો શું છે તે જણાવશો? એવું છે કે સરકારનો જે પાયલોટ પ્રોજેક્ટ હતો જેમાં જે ગ્રામ પંચાયતના જે રહેણાંક વિસ્તારો છે એને સિટી સર્વેમાં આવરવાના હતા। સરકારનો યોજના બહુ સારી છે અને કોન્સેપ્ટ પણ બહુ સારો છે, કારણ કે આના કારણે લોકોને પોતાના પ્રોપર્ટીના એક લીગલ એવિડન્સ મળશે। પણ જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું અને જેને આ એજન્સીની કામગીરી ઉપર દેખરેખ રાખવાનું છે એવી સિટી સર્વેની જે કચેરી છે, આ લોકોએ આખા સર્વેને પોતાના મન ફાવે રીતના કોઈ અલગ જગ્યાએ બેસીને સ્થળ ઉપર ગયા વગર સર્વે કરી દીધો અને એ સર્વેમાં આકારણીને ફક્ત આધાર રાખ્યો અને જેના કારણે તકલીફ એ થઈ કે સ્થળ ઉપર કોઈ મિલકત એક વ્યક્તિની છે, પણ એમને જ્યારે સિટી સર્વેનો પ્રક્રિયા કરી ત્યારે એ વ્યક્તિની માલિકી કોઈ બીજાનો છે। અને આનાથી પણ વધારે કે જે ગવર્મેન્ટની જે પ્રોપર્ટી છે એ ચાહે સરકારી સ્કૂલ હોય કે R&B નું સ્ટોર રૂમ હોય અને સરકારે બનાવેલો નદી ઉપરનો પુલ, આને પણ ખાનગી મિલકત ગણી અને ખાનગી વ્યક્તિના નામે એને દાખલ કરી દેવામાં આવી છે। એટલે આનાથી મોટી બેદરકારી બીજી હોય ના। નિલેશભાઈ, આવી કેટલી જગ્યા છે, કેટલી જગ્યા છે આવી? હા, આખા ઘોગંબા ગામમાં અત્યારે મારી પાસે જે ડેટા છે એ પ્રમાણે મેં એ લોકોને કહ્યું છે કે આમ આટલી આટલી ભૂલો છે, પણ જો આખા ઘોગંબા ગામમાં દરેક વ્યક્તિ પાસે એનું પ્રોપર્ટી કાર્ડ જાય અથવા તો એનો રેકર્ડ જાય તો બહુ મોટો છબરડો બહાર આવે એવો છે, કારણ કે આમાં ભવિષ્યમાં ભાઈ ભાઈને ઝઘડો થશે। ગ્રામ પંચાયતમાં જે આકારણી હોય છે ને એમાં સંયુક્ત મિલકતોની પણ આકારણી થતી હોય છે, ત્યારે પ્રોપર્ટી કાર્ડમાં એ સંયુક્ત નામો દાખલ કર્યા છે કે પછી કોઈ એકનું નામ દાખલ કર્યું છે એ જોવાનું રહેશે। જો એકનું નામ દાખલ કર્યું હશે તો ભાઈ ભાઈમાં ઝઘડા થશે। તો આ જે પાયલોટ પ્રોજેક્ટ હાલના સમયે થયો છે તે સેટેલાઇટ મારફતે થયો છે, કઈ રીતે આ પાયલોટ પ્રોજેક્ટ જે છે તે અમલમાં મુકાયો? એજન્સીએ કામગીરી કઈ રીતના કરી એ જ મોટો પ્રશ્નાર્થ છે સર, કારણ કે જે સીધી નજરે જોવાય એવી મિલકતો, જે પ્રાઇમરી સ્કૂલ, કોઈ પણ સામાન્ય વ્યક્તિ એવું કહી દે કે પ્રાઇમરી સ્કૂલ એટલે ગવર્મેન્ટ બિલ્ડિંગ, અને છતાં એ પ્રાઇમરી સ્કૂલના કેમ્પસને ખાનગી વ્યક્તિના નામે જો એ લોકો બતાવતા હોય પ્રોપર્ટી, તો આપ સમજી લો કે સેટેલાઇટ મને તો લાગતું નથી કે સર્વે થયો, કાગળ ઉપર જ સર્વે કરી નાખ્યો છે એજન્સીએ। ઠીક છે નિલેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આનાથી મોટી બેદરકારી કઈ હોઈ શકે કે જે સરકારી શાળાઓ છે અથવા તો સરકારી બિલ્ડિંગ છે તેનું પરિસર જ ખાનગી માલિકીનું બતાવવામાં આવી રહ્યું છે। એ હદે ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગયા છે અધિકારીઓ કે કોઈ જ વસ્તુ કંઈ પણ જોવા નથી માંગતા, માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આચરવા માંગે છે, ખિસ્સા ભરવા માંગે છે।